ઘણીવાર લોકો એવું વિચારતા હોય છે, ઘણાની ઇન્કમ 2 લાખ રૂપિયાથી ઉપર હોય છે દર મહિનાની, અને એને એવું વિચારતા હોય છે કે મારે ખરેખર સારી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ, એમાં કંઈ જ ખોટું નથી થોટ. પણ આ થોટ સાથે આપણે એક વિચારને ફરી રજૂ કરું છું. જેની ઇન્કમ વર્ષે 24 lakhs છે, એને લગભગ 2 મહિના એના ટેક્સમાં જતા રહે છે. એના પછી વાત આવે એના છોકરાઓને ભણાવવાની, એના છોકરાઓને સારામાં સારી સ્કૂલમાં મૂકવાના હોય, એનો ફીઝનો અને એજ્યુકેશનનો એક્સપેન્સ હોય, તો એ એક્સપેન્સની કોસ્ટ પણ લગભગ બીજા 3 મહિના એમના છોકરાઓની ફીઝમાં જાય, એટલે કે 6 લાખ રૂપિયા જેવો ખર્ચો વાર્ષિક એક બાળકની ફીઝમાં જાય છે. અને જ્યારે આવી સેલરી હોય તો આપણે સ્ટેટસ પણ જોઈએ, એટલે એક સારું ઘર પણ જોઈએ. તો સારા ઘર માટે તમારે લોન લેવી પડે. 60 લાખથી 1 કરોડની આસપાસની લોન ચાલતી હોય, એટલે તમારો મહિનાનો ઈએમઆઈ પણ એમાં જોડી લો. અને એના પછી તમારે રૂટીન ઘર ખર્ચ કરવાનો છે, અને એના પછી પરિવારને ખુશ પણ રાખવાનું છે, અને પોતે પણ સ્ટ્રેસમાંથી મૂવ થવાનું છે. હવે આ સ્ટ્રેસ તો આવવાનો જ આવવાનો, કારણ કે તમારી ઇન્કમ છે એની સામે તમારા ખર્ચ વધતા જાય છે, તમારી લોન્સ અને તમારી લાયબિલિટી પણ મોટી છે. એટલે સારી ગાડી પણ જોઈશે, અને ફરવા માટે કોઈનું કોઈ ડેસ્ટિનેશન પણ વર્ષમાં એટલીસ્ટ ચલો એક ટ્રીપ પર માણસો તો ડેસ્ટિનેશન પણ સારું જોઈશે. અને એટલે જ ક્રેડિટ કાર્ડનો વ્યાપ મોટો થતો જાય છે. અને ઓન ધ કોન્ટ્રરી સ્ટ્રેસનું લેવલ લોકોનું વધતું જાય છે, અને આનું એક જ કારણ છે, પ્રોપર પ્લાનિંગ નથી. જ્યાં પૈસા ખર્ચ કરવાની જરૂર નથી ત્યાં લોકો ઘણો બધો ખર્ચ કરે છે, અને જ્યાં પૈસા ખરેખર પ્લાન કરવાની જરૂર છે, ઇન્વેસ્ટ કરવાની જરૂર છે, ત્યાં લોકો ડિલે કરે છે, અથવા તો ખબર છે પણ એને જતું કરે છે. તો તમે કઈ દિશા તરફ છો, જતું કરવા તરફ કે પ્લાન કરવા તરફ? આ વિચાર હું તમારી સમક્ષ રજૂ કરું છું, અને આ વિચાર સાથે તમને પણ પૂછીશ કે શું 24 lakhsની આવક કરવી એ મોટી વાત નથી, કે આનાથી વધારે આવક જ્યારે પણ કરશો, આવક વધારવી એ બહુ જ સરસ વસ્તુ છે, પણ એની સાથે સાથે ઓર્ગેનાઇઝ થવું એ બહુ જ મહત્ત્વનું છે. જેટલા અનઓર્ગેનાઇઝ રહીશું એટલી જ આવક ગમે તેટલી વધશે, પણ તકલીફો તો ચાલુ જ રહેશે. તો આવી જ વાતોને ફરીથી સમજવા માટે અને સાંભળવા માટે નીચે આપેલી લિંકને ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરજો. હું છું નિખિલ ઠક્કર ફ્રોમ વી કેર વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ. અને આવો ચર્ચા વિચારણા કરીએ સારી વેલ્થ ક્રિએશન કઈ રીતે બની શકે છે.